બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલીથી 11 કિલોમીટર દૂર આવેલા જાંબુઘોડા તાલુકાના પડી ડેરી ગામે બળસ કે 3:30 વાગે એટલે કે વહેલી સવાર થવાની તૈયારીમાં અણીમાં તે વખતે જ 5 મકાનોમાં આકસ્મિક આગ લાગી હતી। એક સ્થળ પરથી પ્રગટેલી આગ 5 મકાનોને ભરખી ગઈ હતી અને 5 મકાનો સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગયા હતા। આ આગજનીને કારણે કુલ 40 થી 50 લાખ રૂપિયાનું નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ છે, જે અમને સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તેના સ્થાનિક આગેવાનો કાર્યકરો દ્વારા। તે પ્રમાણે આ આગમાં કુલ 40 થી 50 લાખ રૂપિયાનું નુકસાન સર્જાયું છે। બળસ કે 3:30 વાગે આગ લાગી અને ગાય બબ્બો ઓલવવા માટે જે આવ્યો એ 5 વાગે આવ્યો અને સવારે 6 વાગ્યા સુધીમાં આગ ઓલવાઈ 1 કલાક દરમિયાનમાં। પરંતુ તે દરમિયાન સમગ્ર બધી જ વસ્તુઓ ઘરની ઘરવખરી, રાચરચીલું, ઘાસચારો, અનાજ અને તિજોરીમાં મૂકેલી સોના ચાંદીની જણસો બધું જ સાફ થઈ ગયું, ઓગળી ભસ્મ થઈ ગયું અને બાષ્પીભવન થઈ ગયું, જેને લીધે આ પરિવારોને વ્યાપક નુકસાન સર્જાયું છે। જે પરિવારોને નુકસાન સર્જાયું છે તેના વડીલો, એમના નામ જણાવીએ અમે તમે તો રમેશભાઈ વિઠ્ઠલભાઈ બારિયા, ગણપતભાઈ જગાભાઈ બારિયા, સુખદેવભાઈ ઉકેડભાઈ બારિયા, કપિલભાઈ રમણભાઈ બારિયા, વનાસિંહભાઈ ચીમનભાઈ બારિયા। આ પાંચેય પરિવારો, પાંચેય મકાનો એક સાથે એક હરોળમાં હતા, પાકા મકાન હતા અને એમાં ઘાસચારો પણ મોટા પ્રમાણમાં હતો અને ઘાસચારો પોતે જ જ્વલનશીલ હોવાના કારણે એ ઈંધણ બની અને આગને જે પ્રગટી હતી અને વધારે ને વધારે ફાયર આપતી હતી, વધારે વધારે સળગાવતી હતી અને વધારે ને વધારે એને જે જ્વાળાઓ છે પ્રગટ થતી હતી અને એને લીધે બેકાબૂ આગમાં ગણતરીની મિનિટોમાં જ બધું સળગીને ભસ્મ થઈ ગયું હતું। જે 5 પરિવારો છે બારિયા સમાજના, તેઓ આ આગને લીધે વ્યાપક નુકસાન સર્જાયું છે, તમામ રોડ પર આવી ગયા છે। આગ લાગી તે વખતે ઉનાળો હોવાને કારણે પરિવારજનો સૌ કોઈ બહાર સૂતા હતા, ઘરની બહાર એકલ દોકલ કોઈક અંદર સૂતું હતું, તેને બધા જગાડીને બહાર લઈ આવેલા એવી પણ વાત જાણવા મળી રહી છે। કોઈ દાઝિયાનો કે બીજા પ્રકારનો કોઈ એવો બનાવ બન્યો નથી, પરંતુ જે નુકસાન સર્જાયું છે તે વ્યાપક નુકસાન છે। જાંબુઘોડા તાલુકા એટલે કે પંચમહાલ જિલ્લાનું આ પડી ડેરી ગામ છે અને અહીં જે ખેતીવાડી ક્ષેત્રે સંકળાયેલા જે પરિવારો હતા, જેઓનો રોજગાર, જેઓની જે વ્યવસાય છે ખેતીવાડીનો જ છે, એવા પરિવારો પોતાના ઘરોમાં હતા તે દરમિયાનમાં જ આ આગ લાગી અને તેઓ રસ્તા પર આવી ગયા છે, એમને કોઈ છત્રછાયા રહી નથી। એને લીધે આ પ્રકારનું જે આગજનીની અંદર ગ્રામીણ વિસ્તારમાં આ પ્રકાર આગ લાગે ત્યારે આકસ્મિક સમયે ત્યાં સ્થાનિક લેવલ પર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે આવું બનતું હોય છે। આગ કેમ લાગી તે અંગેના કારણો જાણવા મળી શક્યા નથી। વહેલી સવારે લગભગ 3:30 વાગે આ બનાવ બન્યો અને 6 વાગે આગ ઓલવાઈ ગઈ હતી, આગ ઓલવવામાં આવી હતી, પરંતુ એ આગ ઓલાવ્યા બાદ ત્યાં કંઈ પણ વસ્તુ પોતાની અવસ્થામાં ન હતું। રાખોડા, રાખના ઢગલા અને રુદન, પરિવારો પોતાનું સમગ્ર વસ્તુ ગુમાવી દીધી, સમગ્ર માલ મિલકત ગુમાવી દીધી, એનું રુદન ત્યાં પળગાતું હતું। એ પ્રકારની અવસ્થા વચ્ચે વધુ અપડેટ આવશે આપને અમે તરત જણાવીએ। થેન્ક યુ। मोबाइल में मेरी किया तुम्हारे तैयारी में था तो पे ही जो मतलब मारो है એટલે મગી ગોગી એટલે તમને ભાઈ વાસે આપા નજીક સેટ હોય
હા મળી જા હા રેખા કે કોક પપ્પલ એમ કીધું ઉપર ત્યાં મેં કઈ ના એમ તો મેં હાથ રંજીતને એ લેક જ છે કોઈ નું નહીં મને મેં હું તેલો કે હું તમારી ખબર બોલી